ભરૂચમાં દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડીમાં પ્રવેશતું અટકાવવા નિર્ણય કરવામાં આવ્યો છે। હાંસોટમાં 2 વિયર બેરેજનું રાજ્ય સરકાર નિર્માણ કરશે। કિમખાડી અને બંધગાડી પર વિયર બેરેજનું નિર્માણ કરવામાં આવશે। બંને પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારની 227 કરોડ રૂપિયાની મંજૂરી રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સરકારમાં રજૂઆત કરી હતી। હાંસોટના ઇલાવ અને સુરતના કદરામાં વચ્ચે વાહનો માટે ઊભી કરાશે કનેક્ટિવિટી। 2 જિલ્લાઓ વચ્ચે વાહન વ્યવહાર શરૂ થતા ખેડૂતોને પણ લાભ થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા યોગેશ પરીખ ફોનલાઈન ઉપર જોડાયા છે। યોગેશ, આજે યોજના અમલમાં મૂકવામાં આવશે, એનાથી કયા કયા ગામના લોકોને ફાયદો થશે, કયા કયા વિસ્તારમાં ફાયદો થશે? હાંસોટ તાલુકાના જે કાંઠા વિસ્તારના ગામ છે એ ગામોની જે જમીન છે એ ખાસી ઉપજાઉ જમીન હતી, પરંતુ જે દરિયાનું પાણી છે બેકવોટર જે કહેવાય છે એ ખાડી વડે ગામમાં પ્રવેશતું હતું, એના કારણે ખેતી થઈ શકતી નહોતી। આ સમગ્ર મામલો જે છે એ ભરૂચ અને હાંસોટના જે ધારાસભ્ય છે ઈશ્વરસિંહ પટેલને સામે આવ્યો હતો અને સરકારમાં રજૂઆત કરી હતી। ત્યારબાદ 227 કરોડના આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે અને એનાથી હાંસોટ, અંકલેશ્વર અને કિમ તાલુકાના જે ખેડૂતો છે એમને લાભ મળશે। જી, આભાર યોગેશ વિગતો આપવા માટે।